કેનેડામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા આમોદના યુવાનનો મૃતદેહ વતન લવાયો. ધારાસભ્યની મદદથી 14 દિવસ બાદ પરિવારને મૃતદેહ મળ્યો. અંતિમ સંસ્કાર કરાયા. કેનેડાના બ્રેમ્પટનમાં થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી વૃષભકુમાર રોહિતભાઈ લીંબચિયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા. બ્રેમ્પટનમાં ટ્રક અને વૃષભકુમારની કાર વચ્ચે થયેલા અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીનો સંપર્ક કર્યો હતો. ધારાસભ્યએ ભરૂચ કલેક્ટર મારફતે મૃતદેહને વતન લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. 14 દિવસની લાંબી કાર્યવાહી બાદ યુવાનનો મૃતદેહ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી પરિવારજનો મૃતદેહને આમોદ લઈ આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત અનેક આગેવાનો અને નગરજનો જોડાયા હતા. પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વહાલ સોયાને અંતિમ વિદાય આપી હતી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નામ આપનું? રોહિત કુમાર ચંદુભાઈ લીંબચિયા. રોહિતભાઈ, શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે? મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ
આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે. એની અંતિમ વિધિ ક્યારે કરવામાં મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે 7:30 થી 8ના ગાળામાં રાખેલ છે. ગત રોજ એટલે કે 10-15 દિવસ પહેલાં કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું, જેમાં 3 વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું, જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લીંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું. એના સમાચાર મળતા અમે તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું, તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઇન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો, જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે અને આમોદ 7 થી 8 દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. તો આજે કાર્યવાહી થઈ એ બદલ હું ભરૂચ કલેક્ટર, માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરના વાત સાંભળીને એક મોટું આવું જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈનો જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.